જોન્ટીભાઈ 12th ની એક્ઝામ હમણાં જ ફિનિશ થઈ છે હા. અને જે લોકો ગ્રેજ્યુએટ થયા છે એ લોકોની આગળની કારકિર્દી માટે શું કરવું જોઈએ? बात तो सही है। બકા આ જ પ્રશ્નોનો ઉકેલ લેવા માટે હું આજે આવ્યો છું એસકે એકેડમી. મેડમ હમણાં 16 માર્ચ રવિવારના દિવસે આપણું એસકે એકેડમી જે સેમિનાર કરવા જઈ રહ્યું છે કરિયર ગાઈડન્સને લઈને, તો ધોરણ 12 અને જે ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ છે એમને કયા પ્રકારની માહિતી મળવાની છે અને એમને આગળ શું લાભ થવાનો છે? જોન્ટીભાઈ, આપણે આ સેમિનાર એના માટે રાખેલો છે કે 12મું ધોરણ તો પતી જશે અને એનું રિઝલ્ટ પણ આવી જશે, પણ સ્ટુડન્ટ ટોટલી કન્ફ્યુઝ હોય છે કે મેં કોમર્સ કર્યું છે, સાયન્સ કર્યું છે, તો મારે એબ્રોડમાં સ્ટડી કરવું કે ઇન્ડિયામાં, અને પર્ટિક્યુલર કઈ ફિલ્ડમાં કરવું, તો એના માર્ગદર્શન માટે આપણે સ્પેશિયલ આ સેમિનાર રાખ્યો છે. અને મેડમ જે આ સેમિનાર અટેન્ડ કરશે સ્ટુડન્ટ્સ, તો એમના માટે કોઈ ખાસ ઓફર લાભ ખરો? યસ, આપણી ઇન્સ્ટિટ્યૂટમાં જે કોચિંગ ચાલી રહ્યું છે IELTS એન્ડ PTEનું, એની રેગ્યુલર બેઝિસ પર ફીસ છે એ 14,000 છે, પણ જે આ સેમિનાર જોઈન કરી રહ્યું છે એના માટે 8,888 અને સ્પોકન અને ડિયોલિંગોની 3,555 રહેશે 5,000ની જગ્યા પર. મિત્રો, તારીખ ખાસ નોંધી લેજો, 16 માર્ચ 2025 એટલે રવિવારનો દિવસ છે, તો તમે પણ આવવાનું ભૂલતા નહીં અને લાભ લેવાનું પણ ભૂલતા નહીં. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે. એક વાત તો કહેવાની રહી જ ગઈ, જે પણ સ્ટુડન્ટ આ સેમિનાર અટેન્ડ કરી રહ્યા છે એના માટે કાઉન્સિલિંગ અને સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ તદ્દન ફ્રી રહેશે.